હેલો, હું ડૉક્ટર નીરજ ગુપ્તા. હું મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરનું ફરજ ભજવું છું. અમારી પાસે ડાયાબિટીસનું આ દર્દી આવ્યું હતું, જેની આવ્યું હતું ત્યારે હાલત અતિશય ગંભીર હતી. પૈસાની કમીના લીધે એમને બીજે કશે સારવાર બરાબર મળી નથી. અહીંયા સારી સારવાર આપીને બચ્ચાને અમે સારું કર્યું છે. એમની પાસે સુવિધા ના હોવા છતાં અમે એને મફતમાં સારવાર કરી રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે બાળકોને બી થતી હોય છે. ડૉક્ટરોને આમ ભગવાન કહેવામાં આવે, પણ અમે ભગવાન એકચ્યુઅલી નથી. અમે બી ઇન્સાન જ છીએ, અમે બી મનુષ્ય જ છીએ. અને આમ ઇન્સાનિયત બતાવીને અમે આ બાળકને આજે સાજું કરીને એમના ખોળામાં બચ્ચું રમતું જોઈને એ અમને ખુશી વ્યક્ત કરવા માટે આ વિડીયો અમે અપલોડ કરાવીએ છીએ. હેલો, મારું નામ દીપિકા અરવિંદભાઈ વસાવા છે. હું પાનોલી ગામની રહેવાસી છું અને મારું છોકરુંને ડાયાબિટીસ સુગરની બીમારી છે અને હું મમતા હોસ્પિટલમાંથી છું. છોકરુંની કન્ડિશન બહુ જ ખરાબ હતી, પણ મમતા હોસ્પિટલમાં આવ્યા એટલે છોકરુંને 2 દિવસમાં ફરક પડી ગયો. હવે મારું છોકરું એમ હેલ્ધી છે, પણ મારી પાસે આયુષ્માન કાર્ડ પણ નથી અને ડૉક્ટર સાહેબે બધું ફ્રીમાં ટ્રીટમેન્ટ કર્યું છે મારા છોકરાનું. એ ટ્રીટમેન્ટ બંધ નથી કર્યું, ચાલુ રાખ્યું હતું. એમ હું તો એમ કહેવા માગું કે જન્મ ભલે મેં આપ્યો, પણ જીવનદાન ડૉક્ટર સાહેબે આપ્યું મારા છોકરાને. એટલે મારો છોકરો અટેક હોઈ ગયેલું હતું જો એની આવી હતો. બસ હું આટલું જ કહેવા માગું. ભગવાન તરીકે હું બધા લોકો ભગવાનને ઉપર માટે પણ ડૉક્ટર સાહેબને ભગવાન માનું છું કે મારું છોકરું બચાવી લીધું એમ.